આધીશ સર્વાધીશ વંદે સૌ જેને નિગમ નેતિ નેતિ કહે છે તેને શેષ મહેશ વિધિશ્રી અગમ્ય તેને કહીએ પૂર્ણ પુરુષોત્તમ સેવો શ્રી કૃષ્ણ સેવો શ્રી કૃષ્ણ કૃપાલ એવો ઉપદેશ એ શિખામણ તો દયારામ ભૈયા, પણ શ્રી કૃષ્ણ કૃપાલ કોણ છે એનો પરિચય આ ચંદ્રાવાલામાં આપી રહ્યા છે. ગ્રંથનું નામ છે ભક્તિ પોષણ. ભક્તિને પોષણ મળે એ હેતુથી જેની રચના થઈ છે, જેનું સમગ્ર નિરૂપણ ભક્તિનું પોષણ કરનારું છે. એ ભક્તિની વ્યાખ્યા એ શ્રી મહાપ્રભુજીએ આપી નારદ પાંચરાત્રના આધારે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ રીતિ પ્રોક્ત. પ્રથમ શરત શ્રી મહાપ્રભુજી કહે છે મહાત્મ્ય જ્ઞાન. પહેલું મહાત્મ્ય જ્ઞાન, અને એના થકી એની સાથે સુદૃઢ સર્વથી અધિક સ્નેહ, એને ભક્તિ કહેવાય. તો આ ત્રીજા ચંદ્રાવાલામાં દયારામભાઈ જેની સેવા કરવાની છે, જેની ભક્તિ કરવાની છે, એ શ્રી કૃષ્ણ કૃપાલનો પરિચય આપી રહ્યા છે. જેમને કોઈ બરાબરી કરી શકે એમ નથી, જેમના માથે કોઈ સમર્થ નથી, સર્વ વસ્તુ અર્થાત તમામ જગત જેમાંથી ઉત્પન્ન થયું છે, અને જેવો સર્વ જગત અને દેવાદિકના અધિપતિ કહેવાય છે. સર્વ દેવાદિક જેમને સર્વેશ્વર ગણીને વંદન કરે છે. નિગમ એટલે વેદ, જેમને નેતિ નેતિ કે છે, એટલે ન ઇતિ પરબ્રહ્મ જે પ્રકારે છે એનું વર્ણન પૂરું થઈ શકતું નથી, એની ક્યારેય સમાપ્તિ થઈ શકતી નથી. એવું વેદ નેતિ નેતિ પુકારીને કહે છે. શેષ મહાદેવ, બ્રહ્મા, લક્ષ્મીજી જેમને પ્રાપ્ત કરી શકતા નથી, એમને શ્રી પૂર્ણ પુરુષોત્તમ કહીએ. એ પૂર્ણ પુરુષોત્તમ એવા કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. હવે આનું વિવેચન શાસ્ત્રીજી આપી રહ્યા છે. શાસ્ત્રોના આધારે, પુરાણોના આધારે, ગ્રંથોના આધારે શ્વેતાશ્વતર ઉપનિષદના 6 અધ્યાયમાં કહ્યું છે, ન તત્ સમ ચ અપી અધિક ચ દૃશ્યતે. એ પરબ્રહ્મના સમાન પણ કોઈ નથી, અને એનાથી અધિક પણ બીજો કોઈ નથી. તેમજ ગીતાના 11મા અધ્યાયના 43મા શ્લોકમાં પણ કહ્યું, ન ત્વત્સમો ત્યપ્ય અધિક કુતોન્યો લોકત્રયે અપી અપ્રતિમ પ્રભાવ. હે અપ્રતિમ પ્રભાવ વાળા અર્જુન કહી રહ્યા છે પ્રભુ, હે અપ્રતિમ પ્રભાવ વાળા, સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ વગેરેમાં આપના સમાન બીજો કોઈ નથી, તો પછી આપનાથી બીજો અધિક તો હોય જ ક્યાંથી? ગીતાજીમાં પ્રભુએ સ્વમુખે કહ્યું,
અહમ સર્વસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા. હું એટલે આ કોણ બોલી રહ્યા છે? શ્રી કૃષ્ણ કહી રહ્યા છે. હું આ સમગ્ર જગતની ઉત્પત્તિ તથા લય સ્થાન છું. સમગ્ર જગત મારામાંથી જ ઉત્પન્ન થાય છે, મારામાં જ પાછું લય પામે છે. શ્રુતિ સ્પષ્ટ કહે છે, સર્વસ્ય વશી સર્વસ્યેશાનઃ સર્વસ્યાધિપતિ. સર્વ જગત જેને વશ છે, અર્થાત જગત નિયામક, સર્વના માલિક, સર્વના અધિપતિ જે છે તે જ પુરુષોત્તમ છે. આ સર્વવેદ અને ઉપનિષદના સિદ્ધાંતનું દોહન કરી કવિશ્રી જણાવે છે, જેની કોઈ બરાબરી કરનાર નથી, જેને માથે કોઈ સમર્થ નથી. સર્વ જગત જેમનાથી ઉત્પન્ન થયું છે, જે સર્વના અધિપતિ કહેવાય છે, અને તેથી સર્વ દેવ વગેરે જેમને વંદન કરે છે, એ જેમના મહિમાનો પાર પામી શકતા નથી, અને શેષ વગેરે મહાન દેવોને પણ જે અગમ્ય છે, એ જ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. એ પૂર્ણ પુરુષોત્તમ કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. પુરુષોત્તમનો પરિચય આપ્યો. શ્રી કૃષ્ણ કોણ છે એમનો પરિચય આપ્યો અને કહ્યું સેવો શ્રી કૃષ્ણ. આ સેવો શ્રી કૃષ્ણ કૃપા દરેક ચંદ્રાવલામાં જયારે ધ્રુવ પંક્તિ રૂપે આવે ત્યારે એક વાત વધારાની અનુસંધાનમાં રાખવાની, સ્મરણમાં રાખવાની. તેવો શ્રી કૃષ્ણ કૃપાલ જે કહ્યું છે, જેમનો મહિમા, જેમના સ્વરૂપનો પરિચય અહીંયા ત્રીજા ચંદ્રાવલાઓમાં શાસ્ત્રોના આધારે આપવામાં આવ્યો, એ શ્રી કૃષ્ણ કૃપાલ બીજા કોઈ નહીં. જે આપણા માથે, આપણા ઘરમાં વિરાજીને આપણી ટેલ અંગીકાર કરી રહ્યા છે, એ જ અહીંયા બતાવવામાં આવેલા શ્રી કૃષ્ણ કૃપાલ, એ જ પૂર્ણ પુરુષોત્તમ છે. કારણ કે આ જયારે મહાત્મ્ય જ્ઞાન સાંભળીએ, વાંચીએ, સમજવાનો પ્રયત્ન કરીએ, દરેક ચંદ્રાવાળાના અંતે જયારે સાંભળીએ સેવો શ્રી કૃષ્ણ કૃપાલ, ત્યારે મનમાં એવું ના થવું જોઈએ કે અહીંયા જે સેવો શ્રી કૃષ્ણ કૃપાલ કહેવામાં આવ્યું એ કોઈ બીજા શ્રી કૃષ્ણ છે. અહીંયા જે શ્રી કૃષ્ણ કૃપાલની વાત કહેવામાં આવે છે, જે શ્રી કૃષ્ણ કૃપાલના ગુણાનુવાદ ગવાઈ રહ્યા છે, જે શ્રી કૃષ્ણ કૃપાલની ભક્તિ વધે એના માટેના આ આખો ઉપક્રમ દયારામભાઈ ગ્રંથના માધ્યમથી કરી રહ્યા છે, એ શ્રી કૃષ્ણ કૃપાલ, એ જ શ્રી કૃષ્ણ કૃપાલ આપણા માટે, આપણા ઘરમાં બિરાજીને આપણી ટેલ અંગીકાર કરી રહ્યા છે. ये मैं तो को अपनो सर्वस्व पधराई રહ્યો હું. વાર્તા તો ઘણી વાર વાંચી, પણ એમાં જે સાર રૂપ શ્રી આચાર્ય ચરણોના જે આ વચન છે એને આત્મસાત કરવી, અને એ વચનોના અર્થના અનુસંધાન પૂર્વક વિચારીએ કે જે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ કહેવાઈ રહ્યું છે, કે આચાર્ય ચરણોએ કૃષ્ણ સેવા સદા કાર્ય જે આજ્ઞા કરી છે, એ કૃષ્ણ કૃપાલ એ જ છે જે આપણને આપણા શ્રી આચાર્ય ચરણોએ પધરાવી આપ્યા છે. આ આખાય ભક્તિ ભૂષણ ગ્રંથનું
રસપાન કર્યા પછી આ મારી જે સમજ છે આપની આગળ નિવેદન કરું છું. આ આખા ભક્તિ પોષણ ગ્રંથોના રસપાનનો જે ક્રમ આપણે ચાલુ કર્યો એ ભગવત કૃપાથી પૂરો થયા પછી એની ફલશ્રુતિ મારા માથે બિરાજતા મારા પ્રભુમાં મારી ભક્તિનું પોષણ થાય. મારા પ્રભુ મને મારા સર્વસ્વ રૂપે પૂર્ણ પુરુષોત્તમ રૂપે પરબ્રહ્મ રૂપે શ્રી ગોપીજન વલ્લભ રૂપે સમજાય. એ આ આખા ગ્રંથની ફલશ્રુતિ એવું હું મારી અલ્પ બુદ્ધિથી દ્રઢપણે માનું છું. ચાલો હવે આવા પૂર્ણ પુરુષોત્તમને મૂકીને જેમને દયારામભાઈએ સ્પષ્ટપણે ઓળખાવ્યા, શાસ્ત્રના સમર્થન પૂર્વક ઓળખાવ્યા, એ પૂર્ણ પુરુષોત્તમને ઓળખાવ્યા પછી શ્રી પુરુષોત્તમને પરહરી જેનું અન્ય અમર મન મોહે એ કામદૂધા મળી મૂકીને મહિષી પુત્રનું પય દોહે. દોહે ગાય મૂકી મૂળ પાડો, તરસ્યો ગંગા તીરે ખોદે છે ખાડો. તેમ પૂર્ણ તજી અવર આરાધે, મહેનત માથે પડે કઈ ન લાદે, તેવો શ્રી કૃષ્ણ કૃપા. અહીંયા પુષ્ટિ માર્ગનો પાયાનો જે સિદ્ધાંત અનન્યાશ્રય, અન્યાશ્રય પરિત્યાગ, અન્યાશ્રયો ન કર્તવ્યો સર્વથા બાધક સ્પૃહ, એ જે શ્રી આચાર્ય ચરણોએ આજ્ઞા કરી એનું સ્વારસ્ય આ ચંદ્રાવાલામાં મહાનુભાવ શ્રી દયારામભાઈ સમજાવી રહ્યા છે. પરાત્પર પરબ્રહ્મ શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રને ત્યજીને જેઓનું મન બીજા દેવતાઓ પ્રત્યે મોહ પામે છે, અર્થાત શ્રી કૃષ્ણની ભક્તિ ત્યજીને જેઓ એમના અંગરૂપ અન્ય દેવતાઓની ભક્તિ કરે છે, એમ તેઓ કેવા છે? સર્વ પ્રકારની કામનાઓ પૂર્ણ કરનાર કામદુગા ગૌમાતા મળી છે, તથાપી એનો ત્યાગ કરીને પાળો દોવા જાય છે. મહિષી પુત્રનું પય દોહે. મહિષીનો અર્થ થયો ભેંસ, અને ભેંસનો પુત્ર પાળો. સર્વ પ્રકારની કામનાને પૂર્ણ કરનાર કામદુગા ગૌ માતા મળી છે, તથાપી તેનો ત્યાગ કરીને પાળો ધોવા જાય છે. જેમ મૂર્ખ મનુષ્ય ગાય મૂકીને પાળો ધોવા જાય, અથવા વાસુદેવમ પરિત્યજ્ય યોન્ય દેવમ ઉપાસતે તૃષિતો જાહ્નવી તીરે કૂપમ ખનતી દુર્મતી, આવું પાંડવ ગીતામાં કહેવામાં આવ્યું. ગંગાજીના કિનારે બેઠો છે, તરસ લાગી અને તરસ્યો મનુષ્ય ગંગાજળનું પાન કરવાનું છોડીને કૂવો ખોદવા જાય છે. એવી રીતે પૂર્ણ પુરુષોત્તમને ત્યજી અન્ય દેવનું આરાધન કરનાર એ આરાધન કરવા રૂપ મહેનત માથે જ પડે છે, પરંતુ ફળ કાંઈ જ મળતું નથી. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. આ ચંદ્રાવાલાના વિવેચનમાં શાસ્ત્રનો જે આધાર છે એ સમજાવી રહ્યા છે. ગીતાજીના 9મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે આજ્ઞા કરે છે, યપી અન્ય દેવતા ભક્તા યજંતે શ્રદ્ધયાન્વિતાઃ
તેપી મામેવ કૌંતેય યજંત્ય વિધિપૂર્વક. જેઓ અન્ય દેવતાઓમાં શ્રદ્ધા રાખીને તે દેવતાઓને ભજે છે તેઓ પણ મને જ અર્થાત મારા અંશાત્મક સ્વરૂપને ભજે છે, પરંતુ મારું સાક્ષાત યજન નથી, પરોક્ષ છે, વાયા. જેમ પેલા શ્લોકમાં કહેવાયું સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ, એવી રીતે જે ભગવાનના અંશ વિભૂતિ કલારૂપ અન્ય દેવતાઓને ભજે છે એ પણ પરોક્ષ રીતે, આડકતરી રીતે તો ભગવાનને જ ભજે છે, પણ એ વિધિ વગરનું ભજન છે. અને તેથી જ કરી આગળ 25મા શ્લોકમાં કહે છે કે યાંતિ દેવતા દેવાન, યાંતિ દેવવ્રતા દેવાન, પિતૃન યાંતિ પિતૃવ્રતા, ભૂતાની યાંતિ ભૂતેજ્ય, યાંતિ મધ્યાજી નોપિમામ. ઇન્દ્ર વગેરે દેવતાઓમાં મારું અંશાત્મક જ્ઞાન રાખીને ભક્તિ કરનારા, આ ભગવાનના અંશ રૂપ છે એમ સમજીને તે દેવોની ભક્તિ કરનારા તે દેવતાઓ પાસે જાય છે. મતલબ એ દેવોના લોકને ત્યાં પ્રાપ્ત થાય છે. શ્રાદ્ધ તર્પણ વગેરેથી પિતૃઓનું યજન કરનારા પિતૃલોકમાં જાય છે. જે વિનાયક, દુર્ગા વગેરેનું યજન કરનારાઓ, કલૌ ચંડી વિનાયકો જે કહેવામાં આવ્યું છે, આ દેવોનું ભજન કરનારા તેઓને પામે છે. અને એક નિષ્ઠાથી મારું ભજન કરનારા વૈષ્ણવો મને પામે છે. અર્થાત પરિશ્રમ તો સરખો છે, કોઈ પણ દેવની નું ભજન કરો કે ભગવાનનું ભજન કરો, સમાન પરિશ્રમ કરવા છતાં પણ અન્ય દેવ ઉપાસકો મને પ્રાપ્ત નહીં થતા અલ્પ ફલના ભાગી થાય છે. પરિશ્રમ સરખો છે, પણ એમને જે ફલ મળે છે એ અત્યંત ઓછું, નગણ્ય ફળ પ્રાપ્ત થાય છે. માટે કવિશ્રી કહે છે, શ્રી કૃષ્ણ ભગવાનને ત્યજીને જે અન્ય દેવ ઉપર આસક્ત થઈ એની ઉપાસના કરે છે એ ગંગા કિનારે તૃષાતુર થઈને ખાડો ખોદે છે, કૂવો ખોદે છે. અર્થાત કૂવો ખોદનારનો પરિશ્રમ જેમ નકામો છે, ગંગા તીરે બેઠો છે, ગંગાજીનું જલ વિના પરિશ્રમે ઉપલબ્ધ છે, છતાં કૂવો ખોદ કરે છે, એ પરિશ્રમ જેમ નકામો છે એમ શ્રી કૃષ્ણને ત્યજીને અન્ય દેવનું આરાધન કરનારનો પરિશ્રમ પણ નકામો છે. માટે કૃપાળુ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રની જ સેવા કરો. આ પ્રકારે પ્રભુના આશ્રયને છોડીને બીજાના આશ્રય કરનારની શું ગતિ થાય એ હવે આગળ 5મા ચંદ્રાવલામાં દયારામભાઈ બતાવે છે. ભાઈ કેટલા વાગ્યા છે? 24. સમય છે આજુ સતીશ કાકા? હા છે. રાખી ભરોસો અન્યનો ન કરે આશ્રય અવિનાશ, ઈચ્છે અખિલ દુઃખ વામવા પરિશ્રેય થવા મનાશ. આશા કરે તરવા દધિપૂર, શ્વાનનો હાથ ગ્રહી લંગૂર, શ્વાનનું પુચ્છ ગ્રહી લંગૂર. તે જેવો પામશે સાગર પાર, કરશે તેવો હરિ વિમુખ સંસાર, તેવો શ્રી કૃષ્ણ કૃપા. અન્ય દેવનો વિશ્વાસ રાખી અવિનાશી એવા શ્રી કૃષ્ણ ભગવાનનો આશ્રય કરતા નથી અને પોતાના તમામ દુઃખો મટાડવા ઈચ્છા રાખે છે અને પોતાનું કલ્યાણ થાય એવી મનમાં આશા રાખે છે, પરંતુ કૂતરાની પૂંછડી હાથમાં પકડી પરદરિયો તરવાની આશા કરનારો જેવો સમુદ્રનો પાર પામે
એવી જ રીતે શ્રીહરિથી વિમુખ ભગવદ આશ્રય રહિત સંસાર રૂપી સાગરને તરી શકે છે. અર્થાત ગાયનું પૂંછ છોડી કૂતરાનું પૂંછ ગ્રહણ કરનારો જેમ સમુદ્ર તરી શકે નહીં, તેમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણને ત્યજીને અન્ય દેવનો આશ્રય કરનાર જન્મ મરણનું દુઃખ દૂર કરીને ભગવત પ્રાપ્તિરૂપ કલ્યાણ કરી શકતો નથી. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. ગીતાજીના 9મા અધ્યાયના 22મા શ્લોકમાં કહ્યું છે, આ ભગવાનના વચનો છે, અનન્યાશ્ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. જે મનુષ્ય અનન્ય ભાવથી યુક્ત થઈને અર્થાત મને જ પરબ્રહ્મ જાણીને નિરંતર ચિંતન કરતા મારી ઉપાસના કરે છે, તે નિરંતર મારામાં જ સ્થિત રહેલા ભક્તનું યોગક્ષેમ હું વહન કરું છું. અર્થાત ન મળતી વસ્તુ મેળવી આપું છું, આ યોગ, અને મળેલી વસ્તુનું સંરક્ષણ કરું છું, અક્ષેમ. આ ભગવદ આજ્ઞાનો અભિપ્રાય ન સમજતા જેઓ પ્રભુને ત્યજીને અન્ય દેવનો આશ્રય કરી એ દ્વારા પોતાનું કલ્યાણ કરવા ઈચ્છે છે, તેઓ કેવા છે એના વિશે શ્રીમદ ભાગવતના 6 સ્કંદનું પ્રમાણ આપી કવિશ્રી કહે છે, અવિસ્મિતમ તમ પરિપૂર્ણ કામમ સ્વેનૈવ લાભેન મમં પ્રશાંતમ વિનોપસર્પત્ય પરમ હિ બાલિશ શ્વલાંગલે નાતિતરથી સિંધુ. આશ્રય રહિત સ્વરૂપના લાભથી જ પરિપૂર્ણ કામવાળા સર્વને સમાન અત્યંત શાંત એવા પરબ્રહ્મ શ્રી કૃષ્ણચંદ્રને છોડી જેઓ અન્ય દેવના શરણે જાય છે, તેઓ જેમ છોકરાઓનો આગેવાન કૂતરાની પૂંછડી પકડીને સમુદ્ર તરવા ઈચ્છા રાખે, એવી જ રીતે સંસાર રૂપી સમુદ્ર તરવા ઈચ્છે છે. અર્થાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણની શરણાગતિ સિવાય અન્ય દેવોના આશ્રયથી સંસાર સમુદ્ર તરી શકાતો નથી. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. જુદા જુદા દેવોની ઉપાસના અને એની સામે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના, એનું શું મૂલ્ય છે? અન્ય દેવોની ઉપાસના સામે ભગવાન શ્રી કૃષ્ણનું આરાધન કયા સ્થાન ઉપર છે, કઈ કક્ષાએ છે, એ આગળના 6 ચંદ્રાવાલામાં દયારામભાઈ સમજાવી રહ્યા છે. પણ આપણે સરકારશ્રીની નામાવલીનો પણ ક્રમ લેવાનો છે, એ ઉપરાંત પ્રશ્નોના ઉપર ચર્ચાનો પણ ક્રમ લેવાનો છે. એટલે અહીંયા ભક્તિ પોષણના આ રસપાનના ક્રમને અત્યારે વિરામ આપીને આગળ ચાલીએ છીએ. શ્રી રજેશ નામરત ના બોલે દાદા, બોલો બોલો. બહુ સુંદર રહ્યો, સરસ, બહુ સરસ સમજાવ્યું તમે. અરે દયારામભાઈની વાણી છે, અને શાસ્ત્રીજીએ દયારામભાઈની વાણી કપોળ કલ્પિત નથી. દયારામભાઈની વાણી ને શાસ્ત્રોનું પ્રમાણ પ્રાપ્ત છે. દયારામભાઈએ શાસ્ત્રોના જ વચનો સરળ ગુજરાતી ભાષામાં આપણને સમજાવ્યા છે. એ વધારે મહત્વનું છે. એ શાસ્ત્રીજીએ આપણને સમજાવ્યું છે. શાસ્ત્રીજી દરેક ચંદ્રાવલામાં દયારામભાઈ જે સિદ્ધાંત આપે છે એના પ્રમાણ શાસ્ત્રમાં ક્યાં મળે છે એ આપી રહ્યા છે. એ બહુ મોટી વાત છે. ચાલો
શ્રી વ્રજેશ નામ રત્નાવલી ગયા અઠવાડિયા સુધીમાં આપણે 16 નામો ના અર્થનો વિચાર કર્યો હતો. આજે 17મું નામ જોઈએ. શ્રી પિતૃ સંદર્શિત પથાનુગાય નમઃ. अपने पितृचरण के पद चिन्हों का सम्यक अनुसरण करने वाले. आप श्रीना पितृचरण श्री ब्रजभूषणलाल जी महाराज तृतीय गुरुनाथ 13मा तिलकायत જે પક્ષી વાલે દાદાજીના નામથી લોક પ્રસિદ્ધ છે. યોગાનુયોગ શ્રી વિશાલાલજી મહારાજ શ્રીનો પ્રાગટ્ય ઉત્સવ પણ આવતીકાલે જ આવી રહ્યો છે અને આજે જ એમનાથી સંબંધિત આ પૂજ્યપાદ સરકારશ્રીના નામનું રસપાન કરવાનો આપણને અવસર પ્રાપ્ત થયો. પોતાના પિતૃચરણોના ચરણ ચિહ્નોનું અનુસરણ કરનાર. આવતીકાલે સવારે શ્રી બ્રજભૂષણલાલજી મહારાજશ્રીના ઉત્સવની વધાઈની સાથે સાથે આપ શ્રીનો સંક્ષિપ્ત પરિચય આપવાનું જેમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે એ પોસ્ટ આપની પાસે પહોંચશે. એમાં આપ વાંચો તો ખ્યાલ આવશે કે 5 વર્ષની નાની ઉંમરે શ્રી બ્રજભૂષણલાલજી શ્રી દાદાજીએ પિતાનું શિરછત્ર ગુમાવ્યું છે અને એમના માતૃચરણ શ્રી પા મહારાજ શ્રી સૌંદર્યવતી બહુજી એમણે એક પડદામાં રહેનારા વિધવા સ્ત્રી હોવા છતાં જે કુશળતાથી જે સામર્થ્યથી પોતાના બંને પુત્રોને અદભુત પ્રશિક્ષણ આપીને તૈયાર કર્યા છે એ બેજોડ ઉદાહરણ છે. સતીશ કાકા, બોલો. તમે હમણાં પા મહારાજને યાદ કર્યા તો સરકારશ્રીએ જે આપણને ઉદાહરણ એટલે જે અનુભવની વાત કરી હતી પા મહારાજની, તો વૈષ્ણવને પ્રગટ કરો એ વસ્તુ કોને કઈ જે પેલો પ્રસંગ હતો ધજાજી અને એનો એ પા મહારાજનો નહીં, એ દાદીજી મથુરાવાળા દાદીજીનો હતો. ગોપાલલાલજી મહારાજશ્રીના વહુજી મથુરાવાળા દાદીજીનો હતો. પા મહારાજે કાંકરોલીનો ઇતિહાસ વાંચીએ તો ખ્યાલ આવે કે પડદામાં રહેનારા વિધવા સ્ત્રીએ કઈ રીતે કુશળતાપૂર્વક પોતાના પુત્રને પ્રશિક્ષિત કર્યા છે. એટલું જ નહીં, પ્રભુની સેવાનો આખો પ્રકાર, આખો ક્રમ કોઈ પણ જાતનું વ્યવધાન ના આવે એ રીતે સાચવ્યો છે. અને સાથે સાથે કાંકરોલી રિયાસતનું વહીવટ એ પણ પોતે પડદામાં રહીને જે રીતે કર્યો છે, ખરેખર આ તૃતીય ગૃહની પરંપરામાં તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણલાલજીનો જે અલૌકિક વીર્ય ધર્મ જે બિરાજમાન છે એના સ્પષ્ટ દર્શન આવા જયારે ઉદાહરણો તૃતીય ગૃહની પરંપરાના જોઈએ ત્યારે એના સ્પષ્ટ દર્શન થાય છે. તો શ્રી બ્રજભૂષણલાલજી મહારાજ કેવળ સંપ્રદાયના નહીં, સમગ્ર સનાતન હિન્દુ ધર્મના સર્વમાન્ય વિદ્વાન થયા. એટલું જ નહીં, આપશ્રીનો જે પ્રભાવ
આપશ્રીની વિદ્વત્તા અને સેવાકીય બાબતો ઉપર આપશ્રીનું પ્રભુત્વ, આપશ્રીનું જ્ઞાન, આપશ્રીની વહીવટી કુશળતા, આને કારણે આખા સંપ્રદાયમાં આપશ્રીનો જે પ્રભાવ એક સમય એવો ઇતિહાસમાં જોવા મળે છે કે આખા સંપ્રદાયમાં ક્યાંય પણ કોઈ પણ ઘરની કોઈ પરંપરામાં ક્યાંય પણ કોઈક ગૂંચવણ આવે, મૂંઝવણ આવે તો શ્રી બ્રજભૂષણજી મહારાજ, શ્રી દાદાજીએ એ મૂંઝવણ ઉકેલી છે. અને સમગ્ર સંપ્રદાયમાં, સમગ્ર શ્રી વલ્લભ કુલમાં આપશ્રીનો એ પ્રભાવ છે. 2023માં, સંવત 2023માં શ્રી ગોવિંદલાલજી મહારાજ લિકાયત નાથદ્વારામાં સેવાના અધિકાર સુપ્રીમ કોર્ટથી વર્ષો સુધી લડીને મેળવ્યા પછી જે સપ્ત સ્વરૂપોત્સવ નાથદ્વારામાં કર્યો, એનું સમગ્ર વ્યવસ્થાપન, સંચાલન શ્રી ગોવિંદલાલજી મહારાજશ્રીની સાથે ખભે ખભો મિલાવી શ્રી બ્રજભૂષણલાલજી મહારાજશ્રીએ કર્યું છે. અને એ સમયે એ આખા ઉત્સવને સ્મરણ પટલમાં તાજો રાખવા માટે ડભોઈના વૈષ્ણવોએ જે સ્મરણ ગ્રંથ તૈયાર કર્યો છે, એનો એ જયારે વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે આખા ઉત્સવમાં શ્રી દાદાજી, શ્રી બ્રજભૂષણલાલજીએ કેટલો પરિશ્રમ કર્યો છે અને કેટલું પોતાનું યોગદાન આપ્યું છે. તો એ જ પદચિહ્નો ઉપર, એ જ ચરણ ચિહ્નો ઉપર પૂજ્યપાદ સરકારશ્રી ચાલ્યા છે. કોનું નામ રિપીટ કરવું? શ્રી ગોવિંદલાલજી મહારાજ નાથદ્વારાના તિલકાયત, જેમના પુત્ર અત્યારે તિલકાયત પદે બિરાજમાન છે. નાના પુત્ર, મોટા પુત્ર લીલા પધારી ગયા. નાના પુત્ર દાઉજી મહારાજ, એમના મોટા પુત્ર તિલકાયત થયા ગોવિંદલાલજી પછી, એ લીલા પધારી ગયા. અને ત્યાર પછી અત્યારે એમના નાના પુત્ર એ અત્યારે તિલકાયત પદે બિરાજ છે. તો એવા એ જ બોલો. ઇતિહાસમાં વાત કરીએ, ઇતિહાસની જો વાત કરીએ, હા 2 મિનિટ બાકી છે, પણ એવું છે કે ઘસિયાર કે કિમનો, ત્યાં ઘસિયારથી પ્રભુને જે છે પાછા પધરાવવાનું પણ કાર્ય જે છે આપના તિલકાયત ઘરના બાલકે જ કરેલું છે. બ્રજભૂષણજી નંદ મહોત્સવ વાળા 9મા તિલકાયત, 9મા તિલકાયત નહીં, સોરી, 8મા તિલકાયત. 8મા, 9મા તો પુરુષોત્તમ. 8મા તિલકાયત શ્રી બ્રજભૂષણજી નંદ મહોત્સવ વાળા, એમના સમયમાં એ આખો ઉપદ્રવ થયેલો અને એ પ્રસંગ બનેલો છે. ચાલો, એટલે અહીંયા આપણે જયારે સરકારશ્રીના આ નામનો વિચાર કરીએ છીએ ત્યારે જે પ્રકારની વિદ્વત્તા, જે પ્રકારનું ગ્રંથ સર્જન, જે પ્રકારની વહીવટી કુશળતા, જે પ્રકારનો વૈષ્ણવો પ્રત્યેનો પ્રેમ જે શ્રી દાદાજીમાં, શ્રી બ્રજભૂષણલાલજીમાં દ્રષ્ટિગોચર થયો, એ જ તાત તણો પ્રતિબિંબ રે રસના, એ જ. અને બલકે શું કહું, આપશ્રીને બ્રહ્મર્ષિ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા ભારત સરકાર પર, અને આપશ્રીનો અભિવાદન સમારોહ શ્રી સયાજીનગર ગૃહમાં આયોજિત થયો હતો, ત્યારે આપશ્રીના જ ભાઈ, કાકાના દીકરા શ્રી અક્ષયકુમારજી મહારાજ બોલ્યા હતા कि हमारे काका जी ऐसा कहते थे कि मैं पंडित हूं और ब्रजेश विद्वान है. એટલે પોતાના પિતૃચરણના પદચિહ્નો પર કેવા અદભુત રીતે આપશ્રી ચાલ્યા છે
અને એવી રીતે પોતાના પિતૃચરણ પાસેથી પરંપરાનો જે વારસો મળેલો હોય એને આપે નિભાવ્યો છે અને આગળ વધાર્યો છે. એ આપશ્રીના ચરિત્રને ત્યારે અવલોકન કરીએ ત્યારે સ્પષ્ટ